આજના બ્લાઉઝ કટિંગ લેક્ચરમાં આપણે 4 ટક્સ બેલ્ટ પાર્ટ વિશે સમજીશું. ગયા લેક્ચરમાં આપણે 4 ટક્સ સિમ્પલ બ્લાઉઝ વિશે સમજી ચૂક્યા છીએ. તો ત્યારે જ અહીં સમજાવવામાં આવ્યું હતું કે આ જે સિમ્પલ 4 ટક્સ છે તેમાંથી જ આપણે બેલ્ટ પાર્ટ કન્વર્ટ કરી શકીએ છીએ. તો અહીં બ્લાઉઝ માટે બેલ્ટ પાર્ટ માર્કિંગનું ડ્રાફ્ટિંગ પેજ આપેલું છે. તે પ્રમાણે તમારે અંડરબ્રશ રાઉન્ડનું જે સર્કલ છે તે કપાય નહીં એ રીતે તમે કોઈપણ રીતનો શેપ બનાવી શકો છો. બેલ્ટ પાર્ટ માટે એવો કોઈ પણ જાતનો નિયમ નથી કે નીચેથી 2.5 ઇંચ હોવું જોઈએ, 3 ઇંચ હોવું જોઈએ, એવો કોઈ પણ પ્રકારનો નિયમ નથી. માત્ર ને માત્ર બસ્ટ પાર્ટ છે તેની ઉપર બેલ્ટ પાર્ટ ચડવો ના જોઈએ. તો આપણે આ જ સિમ્પલ 4 ટક્સ ડ્રાફ્ટિંગ છે તેના પરથી જ આપણે બેલ્ટ પાર્ટ કન્વર્ટ કરીએ. સૌથી પહેલાં અહીંયાનો જે મેઇન ટક્સ છે તેને માપવાનો છે. આ જે ગોળાઈ ટક્સ છે તેને અહીંયા માપતા 3.25 અને 1 પોઈન્ટ આવે છે. તો અંદરની તરફથી પણ માપતા જ્યાં 3.25 અને 1 પોઈન્ટ આવે ત્યાં તેને માર્ક કરવાનું છે. તો 3.25 અને 1 પોઈન્ટ જો નીચેની તરફ આવે છે. તો અહીંયાનો જે ગોળાઈ શેપ છે તે આ લાઈન સુધી હોવો જોઈએ. હવે અહીંયાનું જે માપ છે અને અહીંયાનું માપ તે બંને એક સાથે મળવા જરૂરી હોય છે. એટલે કે જ્યારે અહીંયા ટક્સ લગાવીએ ત્યારે આ બંને માપ મેચ થવા જરૂરી છે. હવે સૌથી પહેલાં આપણે અહીં અંદરની તરફનું આ કટિંગ કરી દઈએ. તો જુઓ, આ રીતે સિમ્પલ 4 ટક્સના ડ્રાફ્ટિંગમાંથી જ આપણે બેલ્ટ પાર્ટ કન્વર્ટ કરવાનો હોય છે. તો તેના માટે ગોળાઈ શેપ જ્યાં પૂરો થાય ત્યાંથી જ આપણે બેલ્ટ પાર્ટની શરૂઆત કરવાની હોય છે. હવે અહીં એક સિમ્પલ સીધું માર્કિંગ કરીને સમજીએ. તમે આ રીતે પણ બેલ્ટ પાર્ટ બનાવી શકો છો. આ રીતે અહીં બેલ્ટ પાર્ટ બનાવો એટલે સીધો શેપ બનશે. તમારે અહીંથી ગોળાઈ શેપ બનાવવો હોય તો કોઈ પણ પ્રકારનો શેપ બનાવી શકો છો. આ રીતે બનાવી શકો છો. અહીંયાથી હજુ પણ ઉપર લઈ શકો છો. તેનાથી પણ ઉપર તમે અહીંયા પણ બનાવી શકો છો. તે જ રીતે બહારની તરફ પણ જોઈએ. અહીં આ રીતે ગોળાઈ શેપ બનાવી શકીએ છીએ. તેનાથી ઉપર પણ આ રીતે ગોળાઈ શેપ બનાવી શકાય. અહીં ડ્રાફ્ટિંગ પેજમાં સમજાવ્યું છે તેમ અહીં જુઓ, કોઈપણ પ્રકારનો શેપથી તમે બનાવી શકો છો. અહીંયા જેટલી પણ ગોળાઈ તમારે લેવી હોય, હજુ પણ ઉપર લેવી હોય તો પણ લઈ શકો છો. ત્યાંથી ઉપર સબેસાતીનો શેપ બને એ રીતે પણ બનાવી શકો છો. અહીંયાથી પણ તમે બનાવી શકો છો. તો આપણે અહીંયાનું જે રેગ્યુલર યુઝ થાય છે એ રીતે શેપ બનાવીએ. રેગ્યુલર એટલે કે અહીં સીધા માર્કથી 1 ઇંચ કે 1/2 ઇંચ ગોળાઈ શેપ આપીને તમે બનાવી શકો છો. હવે આ પાર્ટને અહીંયાની સાથે જોઈન્ટ કરી દેવો. જુઓ, અહીંયા ઉપરની તરફથી મેળવવાનું છે. અહીંયા નીચે વધઘટ થાય છે તેની સામે નથી જોવાનું. હવે જ્યારે આ પાર્ટને અહીંયા જોડીએ છીએ ત્યારે જ આપણને સાચો ખ્યાલ આવે છે કે અહીં પોઈન્ટ બનશે કે રાઉન્ડ શેપ બનશે. તો એ પ્રમાણે તમને અહીં કટિંગ કરવામાં સમજ પડે. અને હવે અહીંથી જ કટિંગ કરીએ. તો આ રીતે અહીં ઉપરનો 4 ટક્સનો પાર્ટ અને નીચેનો બેલ્ટ પાર્ટ કન્વર્ટ થઈ જાય છે. હવે કાપડ પર કટિંગ કરીને સમજીએ. આગળના પાર્ટમાં ઉકાઈ રાખવાનો છે એટલે અહીં 0.25 ઇંચનું માર્જિન રાખીને માર્ક કરી દેવાનું છે, કટિંગ કરી દેવાનું છે. અહીંયાની તરફ આપણે સીધો શેપ રાખવાનો છે અને ગળાની તરફ આપણે 0.25 ઇંચનો ટક્સ કટિંગ કરેલો છે. હવે આપણે જેમ 4 ટક્સમાં માર્કિંગ કરીને સમજ્યા તેવું સેમ માર્કિંગ કરી દેવાનું છે. આર્મોલ ટક્સ અહીંયા છે. એપેક્સ પોઈન્ટથી 1 ઇંચ ઉપર આર્મોલ ટક્સ છે. ક્રોસ ટક્સ માટે 1.75 અને 1 પોઈન્ટ અંતર છે. મેન ટક્સ પર અહીં સિલાઈ માર્ક કરી દેવું. અહીં જ્યાં 1.5 ઇંચનું માર્જિન છે ત્યાં ટ્રેસિંગ વ્હીલથી માર્ક કરી દેવું. આ મેન ટક્સ, આ આર્મોલ ટક્સ, આ ઉકાઈ ટક્સ. ક્રોસ ટક્સમાં અહીં સેન્ટર માર્ક કરી દેવું. હવે અહીં મેન ટક્સ પર 0.25 અને 1 પોઈન્ટ માર્જિન માર્ક કરીને કટિંગ કરવાનું રહેશે.
અને અહીં નીચેની તરફ પણ 0.25 અને 1 પોઈન્ટ માર્જિનનું માર્ક કરીને કટિંગ કરવાનું. કટિંગ કરીએ ત્યારે ધ્યાન રાખવું ચોકનું જે માર્કિંગ હોય તે કટિંગ થઈ જવું જોઈએ, કારણ કે આપણે પેપર અહીં રાખેલું હોય અને ચોકનું માર્કિંગ આ પેપરના ધાર કરતાં બહારની તરફ થયેલું હોય છે, એટલે ચોકના અંદરના માર્કથી કટિંગ કરવાનું રહેશે. અહીં અંદરની તરફથી થોડો વધારે કટ કરી દેવો. હવે સિલાઈના માર્ક પર અહીં આ રીતે કટ કરી દેવો. હવે અહીંયા જે માર્કિંગ થયું છે તેને પાછળની તરફ માર્ક કરી લેવું. હવે આપણે બેલ્ટ પાર્ટ કટિંગ સમજીએ. આગળની તરફ હુકાય છે એટલે અહીં ઓપન પાર્ટ રાખવાનો છે અને 0.25 ઇંચ હુકાઈ માટેનું દબાણ અલગથી રાખીને માર્કિંગ કરી દેવાનું છે. હવે જો નીચેની તરફ અહીંયા જે માર્કિંગ થયું છે તે થોડો રાઉન્ડ શેપ છે. આપણે રાઉન્ડ શેપ ના જોઈતો હોય તો અહીંયાનો જે માપ છે તે પ્રમાણે આ રીતે સીધો શેપ કરી શકાય. તમારે થોડો રાઉન્ડ શેપ જોઈતો હોય તો આ રીતે સ્કેલ રાખીને અહીં રાઉન્ડ શેપ પણ બનાવી શકો છો, અને એકદમ સીધો શેપ જોઈતો હોય તો તમારે આ એલ શેપ સ્કેલને આ રીતે રાખીને અહીંયાથી સીધો શેપ પણ બનાવી શકો છો. પરંતુ તમે અહીં સીધા શેપ કરતાં તેનાથી ઉપર 0.25 ઇંચનો રાઉન્ડ શેપ આપશો તો ફિટિંગ સારું આવશે. હવે અહીં ઉપરની તરફ 0.25 અને 1 પોઈન્ટ માર્જિનનું માર્ક કરીને કટિંગ કરી દેવાનું છે. અહીં સિલાઈ માર્ક પર ટ્રેસિંગ વ્હીલથી માર્ક કરી દેવું. આ રીતે 4 ટક્સ બ્લાઉઝ વિથ બેલ્ટ પાર્ટ આ કટિંગ પૂરું થાય છે. હવે અહીંયાની તરફ જોઈએ તો આ રીતે સિલાઈ થશે, એટલે આ ગોળ શેપ પ્રમાણે અહીં પરફેક્ટ શેપ મળી જશે, અને અહીંયાની તરફ આ સિલાઈ લાઈન મેચ થશે એટલે અહીંયા પણ પરફેક્ટ મળી જશે. આ રીતે અહીંયા બેસી જશે. હવે અહીં જો આપણે જે પેપર ફરમો રાખીએ તો તે પ્રમાણે ખબર પડશે કે માર્જિન કઈ કઈ જગ્યાએ રાખવામાં આવ્યો છે. તો મળી આપણે નેક્સ્ટ લેક્ચરમાં નવા ટોપિક સાથે. તમારો આજનો આ દિવસ શુભ રહે. ધન્યવાદ.